દ્વારકામાં આપણે જઈ આવ્યા, મથુરા પણ ફર્યા. હાલો દ્વારિકા, ભગવાનની હારે હારે આપણે પણ દ્વારિકામાં. અને હવે લગ્નોની કથા છે ને આપણે બધા લગ્નના માહોલમાં બેઠા છીએ. આનંદ પ્રદેશના રાજા રૈવત એની પુત્રી રેવતીની સાથે દાઉભૈયાના લગ્ન થયા છે. દિવ્ય લગ્નની કથા છે. ધામધૂમથી દાઉભૈયાના લગ્નમાં બધા જોડાયા છે. અને દાઉ અને રેવતીના ધામધૂમથી લગ્ન થયા. અને એવું પણ કહેવાય છે કે રેવતી થોડા ઊંચા અને દાઉભૈયા નીચા. એટલે પછી અમારો લાલો કૃષ્ણ ભલે હવે દ્વારિકાના જ થયા, પણ મસ્કરીમાં તો એવા ને એવા તો કે ભાઈ શું તમારી વાત, તમારો વટ પડે, આમ હાકોટો કરો ને ભાભીને નીચું જોવું પડે. અને સ્વાભાવિક નીચું જોવું પડે ને, ઊંચા. પછી તો દાઉજી પણ ખીજાયા અને એવું કે મુસળથી હળપચીમાં પોતાના જેટલી જ હાઈટ કરી નાખી. સુંદર છે. વિદર્ભના રાજા ભીષ્મક છે. 5 પુત્રો છે, 1 પુત્રી છે. પુત્રીનું નામ રૂકમણી છે. રૂક્ષ્મણી નહીં, રૂકમણી. પુત્રીનું નામ છે રૂકમણી. હવે ભીષ્મક રાજા એમને એવું મનમાં ઈચ્છા કે મારી પુત્રી, અને દરેક બાપને એવી મનની અંદર માતા પિતાને ઈચ્છા હોય કે અમારી દીકરી યોગ્ય વરને સોંપીએ. મનની એવી ભાવના હોય. ભીષ્મકના પત્ની છે શુદ્ધમતી. મારી ને તમારી મતી જો શુદ્ધ હોય તો તમારે ત્યાં પણ લક્ષ્મી અવતાર ધારણ કરે. રૂકમણી સાક્ષાત લક્ષ્મીના અવતાર છે, જગદંબા છે. ધ્યાન દે. આ દેહ ભીષ્મક બને, મતિ શુદ્ધ બને તો આજ પણ રૂકમણી આવે, આજ પણ મહાલક્ષ્મી આવે. શરત એટલી કે હું અને તમે ભીષ્મક બનીએ, મતિ શુદ્ધ બને. એક વખત બેઠા છે ભીષ્મક અને રૂકમણી. ત્યારે રૂકમ્યો છે એમનો ભાઈ. ચાબુક ફેરવતો રૂકમ્યો આવ્યો. અને રૂકમી આવી અને પૂછ્યું, પિતાજી શું ચાલે છે? ભીષ્મકે કહ્યું કે આપણી બહેનનું કાંઈ નહીં વિચારવું જોઈએ, આપણી બહેન માટે યોગ્ય. રૂકમ્યો, તમે ચિંતા કરો નહીં, મેં બધું ગોઠવી રાખ્યું છે, મેં જીભ કચરી નાખી છે. ચેદી નરેશ શિશુપાળ સાથે મેં વ્યભિચાર કરી નાખ્યો, તમારી ચિંતા નહીં કરવાની. રૂકમણીએ મોં ફેર્યું. શિશુપાળ નામ જ એવું. શિશુ એટલે બાળક, બાળકનું પાલન કરનાર. આ શિશુપાળ કપાળ. પણ એ રૂપને, પૈસાને, આ રૂકમીઓ છે ને રૂપને જુએ છે, પૈસાને જુએ છે, એના સર્કલને જુએ છે, ગુણને જોતો નહીં. જય માતા. અને રૂકમણીનું મન લાગ્યું છે કૃષ્ણમાં. અને એટલા માટે શિશુપાળે કહી દીધું પોતાના પિતા ભીષ્મકને, તમારે બેનાની ચિંતા કરવાની નહીં, મેં શિશુપાળનું લગ્નનું નક્કી. અને હવે સમજી ગયો રૂકમ્યો કે જો ઉતાવળ નહીં રાખું તો ઓલો કનૈયો આવી જશે. એટલા માટે ઘડિયા લગ્ન લેવાયા. શિશુપાળને કહ્યું કે જલ્દી જાન જોડીને આવજો. આ બાજુ રૂકમણીને ચિંતા થઈ કે મારું મન લાગ્યું કૃષ્ણમાં, અને આ રીતે જો અહીં બોલાવશે તો યોગ્ય નહીં થાય. વિદર્ભમાં સુદેવ નામના ભૂદેવ છે, એ ભૂદેવને બોલાવ્યા. રૂકમણીએ કહ્યું કે મારું મન લાગ્યું છે કૃષ્ણમાં, તમે એક મારું કામ કરશો? શું?
આ મારો પત્ર દ્વારિકા જઈ વાસુદેવને આપશો, કૃષ્ણને આપશો? હા. અને એટલા માટે એ સુદેવ બ્રાહ્મણ એ પત્ર લઈને ભૂદેવ વાસુદેવ કૃષ્ણની પાસે દ્વારિકામાં આવ્યા. 7 શ્લોકનો આ પત્ર છે, બહુ ઉત્તમ પત્ર છે. આજ પણ અત્યારે પણ દ્વારિકામાં આરતી પછી આ રૂકમણીનો પત્ર વાંચવામાં આવે છે. સુંદર મજાના 7 શ્લોકો છે. ધીરે ધીરે સુદેવ નામના ભૂદેવ વાસુદેવ કૃષ્ણને મળ્યા છે, સ્વાગત કર્યું અને કૃષ્ણને કહ્યું, ક્યાંથી આવો છો? વિદર્ભ દેશથી આવીએ છીએ. મારું નામ સુદેવ. રૂકમણીએ આપણા માટે એક સંદેશો આપ્યો છે. લ્યો આ પત્ર. કેવો પત્ર હશે? ભગવાન કે તમે જ ભૂદેવ વાંચો ને. અંગત પત્ર હોય અને એ બ્રાહ્મણને વાંચવાનું કહે, ભૂદેવને કહે. અને ત્યારે ભૂદેવ, આપણે કહ્યું ને કે દ્વારિકામાં આજ પણ આરતી પછી આ 7 શ્લોક બોલવામાં આવે. સુંદર મજાનો 7 શ્લોકનો પત્ર છે. કહ્યું છે, રૂકમણ્યુવાચ શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતા તે નિર્વિશ્ય કર્ણ વિવરે હરતોંગતાપમ રૂપમ દૃશામ દૃશિમતા અખિલાર્થલાભમ ત્વન્ત્યુતા વિશતિ ચેતપ પત્રપમ. થોડી વાર શાંતિ રાખજો. ગાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યાવયોદ્રવિણધામભિરાત્મતુલ્યમ ધીરાપતિ કુલપતિ ન વૃણીત કન્યા કાલેનુ સિંહ નરલો કમનો વિરામં તન્મે ભવાન કલો વૃત પતિરંગજાયા આત્મા પિતશ્ચ ભવતો પ્રવિભો વિદેહી મા વીર ભાગમ વિમક્ષતુ વૈદ્ય આરા ગૌમાયુવન મૃગપતે બલિમમ પૂજાક્ષ ઉત્તિષ્ઠદત્નિયતમલ વ્રતદેવ વિપ્ર ગૌર્વાદિભીરલ ભગવાન પરેશ આરાધિતો યદિ ગદા વ્રજ એત્યપારે ગૃણાતો મે ન તમગો શસુતાદયોન્યે ક્ષોમાપિનિત્વજરિતો ગધને વિદર્ભા ભોક્ત ક્ષમેત્ય પૂતના પતિભી પરિત નિર્માત્ય ચેત્ય ગદે દ્રબલમ પ્રશજ્ઞો રાક્ષસને વિધિનો દત્ વિદવીર્ય શુભા અંતઃપુરાત્તરચરે મનિહત્ય બંધો સ્વામોદ્વહે કથમિતિ પ્રચતામ્યુપાય
स्योरिष्ट महति कुलदेवयात्रा यस्यां बहिर्नववधो गिरिजामुपेया यस्याङ्घ्रिपङ्कजरज स्वपनं महान्तो याचत्युमापतिरिवा मतमोपहत्ये यर्वाम्बुजाक्षनलभेय भवत् प्रसादम् जय्यामशुन्व्रतकुशा छत्रजन्मभीष्या जय्यामशुन्व्रतकुशा छत्रजन्मभीष्या આમ 7 શ્લોકો બહુ અદભુત છે. શ્લોકોના ભાવાર્થ શરણાગતિના છે. હે પ્રભુ, મારું મન આપનામાં લાગ્યું છે. હું આપને વરવા માંગુ છું. હું તમારી સાથે જોડાયેલો છું. માટે પ્રભુ, મને તમે લેવા આવજો. એનો ભાવાર્થ બહુ ઉત્તમ છે. આમ સુદેવ નામના ભૂદેવે એ વાસુદેવ પાસે એ પત્ર વાંચ્યો. આન ભગવાન દારૂકને કહ્યું કે રથ તૈયાર કરો. દારૂકને લઈ આન ભગવાન કૃષ્ણ ભૂદેવને ભેગા લીધા અને વિદર્ભ તરફ પ્રયાણ કર્યું. આ બાજુ રૂકમિયાએ શિશુપાળને કહ્યું તું ચેદી નરેશ કે જાન જોડીને આવો. શિશુપાળની મોટી જાન આવી. અનેક રાજા મહારાજાઓ જાનમાં છે, બળવાન સુરવીર યોદ્ધાઓ, પણ શિશુપાળનું નારિયેળ ધ્રુજે. ઓલા બધા ભેગા હતા. દુર્યોધન, એ શિશુપાળ વરરાજાને ભાર મારે એવું જોઈએ, આમ નારિયેળ ધ્રુજે કઈ હાલે? શિશુપાળ કે હું કનૈયાને નાનો હતો ત્યારથી ઓળખું છું. ચોરીની ટેવ છે, ક્યાંક કન્યા ન ચોરી જાય. અરે વરરાજા છો, ભાર મારે, પકડ બરાબર નારિયેળ. શિશુપાળનું નારિયેળ ધ્રુજે. શિશુપાળના વરઘોડો નીકળ્યો, હામયું થયું અને તો ધ્રુજારી નારિયેળમાં માંડ પહોંચ્યો. ભૂખાયો. રૂપને જોઈને, રૂપિયાને જોઈને આ રૂકમિયાએ આ સંબંધ જોડ્યો હતો. આ બાજુ સુદેવ નામના એ ભૂદેવ રૂકમણીની પાસે આવ્યા. માં, પત્ર આપ્યો, ભગવાન આવી ગયા, ચિંતા નથી. રૂકમણી તૈયાર થયા અને માને વંદન કર્યા, પિતાજીને વંદન કર્યા. મનોમન કહે છે કે હું તો વળી ચૂકી છું મારા નાથને, મારા પ્રભુને. હું તો અહીં વિદાય લેવા આવી. અહીં શિશુપાળનું હામયું થયું. માયરામાં બેહાડવામાં આવ્યો. અને ત્યારે એક નિયમ હતો કે જ્યારે લગ્ન થાય ત્યારે મા જગદંબાના દર્શન કરવા માટે, મા ભવાનીના દર્શન કરવા માટે જવાનું. એટલા માટે અષ્ટ સખીઓને સાથે રૂકમણી મા જગદંબાના, મા ભવાનીના મંદિરમાં જઈ રહ્યા છે. અમારે સીતાજીએ ભવાનીની સ્તુતિ કરી તો રામ મળ્યા. અને અમારી મા રૂકમણી આજ મા ભવાનીના મંદિરે જાય છે. એ વખતે કૃષ્ણએ કહ્યું હતું, અને કહ્યું એક પત્રમાં લખ્યું કે હું ભવાનીના દર્શન કરવા માટે આવીશ, તમે મને ત્યાંથી લઈ જજો. ભગવાન કૃષ્ણ પણ ગયા છે અને ભવાનીની આ પ્રચંડ મૂર્તિની સામે માં રૂકમણી માં તું કાઢીને કલ્યાણી હો માતારીને કલ્યાણી મોરી જાજો ત્યાં જોગ માયા માતુ કાળી
કલ્યાણી મોરી માં જ્યાં જો હું ત્યાં જોગમાં મારી ભાવથી સ્તુતિ થાય, વંદના થાય. જય જય ગિરિવર રાજ કિશોરી. જેમ માં જાનકીએ સ્તુતિ કરી એ જ રીતે રૂકમણી સ્તુતિ કરે. હે માં, મૂર્તિ ડોલવા લાગી. જ્યાં હાચો ભાવ પ્રગટ થયો, સાચી લાગણી થઈ. માં પ્રસન્ન થયા, ભાવ વિભોર બન્યા છે, પ્રેમથી ગાઈ રહ્યા છે. તમે પેલા તે યુગમાં જાણી તમે પેલા તે યુગમાં જાણી મોરી માં જ્યાં જો હું ત્યાં જોગમાયા તો શંકર ખેર પટ રાણી મારી શંકર ખેર પટ રાણી મોરી માં જ્યાં જો હું ત્યાં જોગમાયા ભસ્મ સુરહણ નારી મારી તું તો બસમાં સુરહણ નારી મોરી માં જ્યાં જો હું ત્યાં જોગમાયા માતું કાળીને કલ્યાણી મોરી માં જ્યાં જો હું ત્યાં જોગમાયા માતું કાળીને કલ્યાણી મોરી માં માની દીને સ્તુતિ કરી. ધીરે 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 ભગવાન આવી રહ્યા છે. અહીં માની સ્તુતિ ચાલે. હળહળાટ કરતો ને રથ આવ્યો. એ પગથિયા એ પર્વત ઉપર માં ભવાનીનું મંદિર. ધીરે 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 રૂકમણી ઉતરી રહ્યા છે. ભગવાને એ રૂકમણીનો હાથ પકડ્યો. રથમાં હળહળાટ કરતો રથ મારી મૂક્યો. આ બાજુ ગોર બાપા કહે, માયરામાં કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. અને રૂમમાં જઈને જોવે તો કન્યા ન મળે. કન્યા ક્યાં ગયા? કે તો ભવાનીના દર્શન કરવા ગયા, પાછા જ નથી આવ્યા. શિશુપાલ કે કેતો નતો, આવ ખોટું નહોતો કેતો. અરે અમારા જેવા આ સુરવીર ભેગા હોય અને એનું કામ છે કન્યાને લઈ જઈ શકે, મારો કરો. આ ચારે બાજુ કૃષ્ણને ઘેરી લીધા છે. એ રથમાં રૂકમણી કૃષ્ણ ચારે બાજુથી ઘેરો. એ માં દ્વારિકામાં દાઉ ભૈયાને સમાચાર મળ્યા. કોઈ પૂછ્યું કે કૃષ્ણ ક્યાં? કે વિદર્ભમાં કોઈ ભૂદેવ આવ્યા હતા, એની હારે આ વાસુદેવ ગયા. ઓહો, એ જ વખતે સૈન્ય લઈ અને દાઉ ભૈયા આવ્યા છે. આનું નામ સાચો ભાઈ. સંકટ સમયે કામ આવે ને એ ભાઈ કહેવાય. આખું સૈન્ય લઈ અને પછી તો લખ્યું છે બહુ ભયંકર યુદ્ધ થયું. આને બરાબર ઓલા રૂકમિયાનો જ્યાં શિરછેદ કરવા જાય, દાઉ ભૈયા અટકાયો, તારો હાડો છે મૂકી દે, મૂંડો કરીને મૂકી દીધો, અડધી મૂછ કપાવી નાખો. બધાનો પરાસ્ત કર્યા છે. અને ત્યારબાદ માધવપુરમાં ભગવાનના લગ્ન છે. આપણે બધાને ઉતાવળ છે, સમજીએ ઉતાવળ હોય. 5:30 બદલે પૂણા છે એટલે જાન પણ આવી રહી છે. માધવપુરમાં સુંદર મજાના તો
તોરણો બંધાયા છે, ધ્વજા પતાકાઓ રંગોળીઓ પૂરવામાં આવી અને ગામ ગામ નગર નગર પત્રિકાઓ મુકાવવામાં આવી છે. લગ્નપત્ર તૈયાર થયું. હાલો આપણે પણ પત્રિકાઓ બધાને વેચી દઈએ, બધાને આમંત્રણ આપી દઈએ. દેશ વિદેશના રાજા મહારાજાઓ, અમારા વૃંદાવનમાંથી ગોવાળોને બધાને બોલાવી કંકો છાટી કંકો તરી મોકલ કંકો છાટી કંકો તરી મોકલ. દરેક પ્રદેશમાં કંકોત્રીઓ મૂકવામાં આવી છે. ભગવાન કૃષ્ણનો લગ્ન માટે મંડપ તૈયાર થયો છે. હાજન માજન બધું આવી ગયું છે, બધા બેસી ગયા છે અને ભગવાનનો વરઘોડો નીકળ્યો. એક તો લાલો કનૈયો એના વરઘોડામાં પછી શું ખામી. સુંદર મજાનો ઢોલ ઢબૂકી રહ્યા છે અને વરઘોડો. આજ મેરી शादी है, आज मेरे श्याम की शादी है. आज मेरे श्याम की शादी है, श्याम की शादी है, आज मेरे श्याम की शादी है, आज मेरे श्याम की शादी है. राधे 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 राधे. श्याम की शादी है, मेरे घन श्याम की शादी है, आज मेरे श्याम की शादी है, आज मेरे श्याम की शादी है. श्याम की शादी है, श्याम की शादी है, मेरे घन श्याम की शादी है, आज मेरे श्याम की शादी है, आज मेरे श्याम की शादी है. राधे 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 राधे. हरि बोल. श्याम की शादी है, मेरे घन श्याम की शादी है, श्याम की शादी है, मेरे घन श्याम की शादी है, आज
मेरे श्याम की शादी है। ધીરે ધીરે વરઘોડો આવી રહ્યો છે. સાજન માજન આ બેન પાર્ટીથી બધા નાચી રહ્યા છે. ગોવાળો નાચે, યાદવો નાચે. आज मेरे श्याम की शादी है, घनश्याम की शादी. तो હવે થોડી જ વારમાં આ માધવપુરમાં સુંદર મજાના મંડપો બંધાયા છે. સાજન માજન ભેગું થયું છે. ધીરે ધીરે વરઘોડો આવી રહ્યો છે. માધવપુરનો માંડવો આવી જાદવ કુળની જા. ધીરે ધીરે જાદવ સૌ જાનૈયા થયા વળી માંડવિયા પણ સૌ. જાદવ સૌ જાનૈયા થયા વળી માંડવિયા તરસો. જાદવ સૌ જાનૈયા થયા વળી માંડવિયા પણ સૌ. જાદવ સૌ જાનૈયા થયા વળી માંડવિયા તરસો. મોહન આવ્યા માંડવે કોટી ભુવનના કીર્તા. મોહન આવ્યા માંડવે અતિ ભુવન ગીતતા. મોહન આવ્યા માંડવે કોટી ભુવનના કીર્તા. મોહન આવ્યા માંડવે કોટી ભુવનના કીર્તા. માણેક થંભ મંડપ રચ્યો મધ્ય ચોરી બાંધી ચાર. માણેક વિધિ સહિત વીર
વારજો શરણ રાખી તો વિધિ સહિત વારજો શરણ રાખી તો બાહે બાજો બંધ બેરખા ગળે કૌસ્તુભ મણીનો હાર ગળે બાજો બંધ બેરખા ગળે કૌસ્તુભ મણીનો હાર પીતાંબર ગણું સોળીએ અતિ રે માધવપુરનો માંડવો આવી જાદવ કુળની માધવ નો માંડવો આવી યાદવ કુળની જા મોર જાજે ઓ ગમણે દે મોર જાજે આથમણે દે મોર જાજે આવા વર તો જાજ રે વેવાયું માંડવે હોરા મોર જાજે આથમણે દે જી મોર જાજે ઉગમણે દે વરતો જાજે રે ભયાને માંડવે હોરા વરતો જાજે રે ભયાને માંડવે હોરા મોરતા રે સોનાની જી મોરતા રે મોતીડા રાજકોટ શહેરની બજારમાં એવી રાસને લાગી અમે કાપીયું વોરવાન ગયા તા બેની જમને ત્યારે લાગી અમે કાપીયું વોરવાન ગયા તા બેની જમને ત્યારે લાગી કન્યાની માતા આવી જાઓ ધ્યાન પૂછવા માટે ત્યાં
બધાએ શાંતિથી બેસી જાઓ. આપણે લગ્નને માણવાના છે ભગવાનના. झोंक पुराओ माटी रंगाओ आज मेरे पिया घर आएंगे आज मेरे पिया घर आएंगे खबर सुनाऊं जो खुशी रे बताऊं जो आज मेरे पिया घर आएंगे आज मेरे पिया घर आएंगे तेरी सखी मंगल गौरी धरती अंबर सजाओरी तेरी सखी मंगल गौरी धरती अंबर सजाओरी उतरेगी आज मेरे पी की सवारी उतरेगी आज मेरे पी की सवारी हरी कोई काजल लाओरी मोहे काला टीका लगाओरी हरी कोई काजल लाओरी मोहे काला टीका लगाओरी उनकी छब से दिखूं मैं तो प्यारी उनकी छब से दिखूं मैं तो प्यारी
परिवारो नजर उतारो आज मेरे पिया घर आएंगे आज मेरे पिया घर आएंगे नजर उतारूं जो खुशी रे बताऊं जो आज मेरे पिया घर आएंगे आज मेरे पिया घर आएंगे नजर उतारूं जो खुशी रे बताऊं जो आज मेरे पिया घर आएंगे आज मेरे पिया घर आएंगे रंगों से रंग मिले नए नए ढंग खिले रंगों से रंग आज द्वार मेरे डाले